ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ડેમમાં જળ સપાટી વધતા પાણીની સપાટી 119.21 મીટરે પહોંચી ગઈ છે। હાલ 1105 મિલિયન ક્યુબિક મીટર પર પાણીનો લાઈવ સ્ટોક છે। ગત વર્ષ કરતા ડેમમાં 14.76 મીટર પાણી વધારે છે। ડેમની સપાટીમાં વધારો થતા ખેડૂતોને આંશિક રાહત થશે। આગામી દિવસોમાં આ પાણી ખેતી અને સિંચાઈ માટે કેનાલમાં છોડવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે। ત્યારે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે અને તેનાથી જે સંભવિત જળ સંકટ છે તેમાં થોડી ઘણી રાહત મળે તેવી પણ શક્યતા છે। 1105 મિલિયન ક્યુબિક મીટર પર પાણીનો લાઈવ સ્ટોક છે, જે એક રાહતના સમાચાર કહી શકાય। એક તરફ પાણીની કટોકટી જેવી પરિસ્થિતિ અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહી છે, તેમાં પણ કચ્છ જેવા વિસ્તારો કે જ્યાં ડેમો પણ ખાલીખમ પડ્યા છે, તેવામાં નર્મદામાં આજે પાણીની આવક વધી છે, તેના કારણે રાહતના સમાચાર કહી શકાય। ગત વર્ષ કરતા ડેમમાં 14.76 મીટર પાણી વધુ છે, ત્યારે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો થવાથી જે જળ કટોકટી જેની સમસ્યા સર્જાવા જશે તેની સામે એક વિકલ્પ પણ મળી રહેશે। ગત વર્ષ કરતા પાણીની આવક પણ વધી છે અને તેના કારણે લાઈવ સ્ટોક જે છે તે પણ અત્યારે વધારે છે, તેના કારણે જળ સંકટને ટાળવામાં થોડા ઘણા અંશે આ પાણી મદદરૂપ બની શકે છે। 1105 મિલિયન ક્યુબિક મીટર પર પાણીનો લાઈવ સ્ટોક છે। એક તરફ સિંચાઈના પાણીના પ્રશ્નો પણ છે અને બીજી તરફ જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે ત્યાં પણ થોડા ઘણા અંશે આ પાણીના કારણે રાહત થઈ શકે છે। જો વિતરણ વ્યવસ્થા સુચારુ રૂપે કરવામાં આવે તો આ પાણીથી ઘણો ફાયદો થઈ શકે છે।